સુરતમાં ભારે વરસાદને પગલે આવેલા ખાડીના પૂર ઓસર્યા બાદ હવે રસ્તાઓ પર પડેલા ભૂવાઓએ સ્થાનિકોની ચિંતામાં વધારો કર્યો। સુરતના યુનિક હોસ્પિટલ 4 રસ્તા પાસે જાહેર રોડ પર એક મોટો ભૂવો પડી જતા વાહન ચાલકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। આ વિસ્તારમાં અનેક મોટી હોસ્પિટલો આવેલી હોવાને કારણે અહીંથી દર્દીઓને લાવતી એમ્બ્યુલન્સ અને અન્ય ઇમરજન્સી વાહનોની સતત અવરજવર રહે છે, જે આ ભૂવાના કારણે ખોરવાય। રસ્તાની વચ્ચે પડેલા ઊંડા ભૂવામાં કોઈ વાહન ચાલક ખાબકે નહીં અને અકસ્માત ન સર્જાય તે માટે જાગૃત સ્થાનિકોએ જાતે જ તૂટેલા ઝાડની ડાળીઓ મૂકીને ચેતવણીનું બોર્ડ ઊભું કર્યું। સ્થાનિકોનો આરોપ છે કે આટલો મોટો ભૂવો પડ્યો હોવા છતાં કોઈ બેરિકેડિંગ કે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી નથી। તો અમદાવાદમાં પડેલા ભારે વરસાદને કારણે સરખેજ વિસ્તારના મકરબા અંડરપાસથી ટોરેન્ટ અંડરપાસ સુધી રેલવે લાઇન પાસે આવેલા મ્યુનિસિપલ ગાર્ડનમાં પાણી ભરાવાને કારણે જોગિંગ ટ્રેક અને પેવર બ્લોક સંપૂર્ણપણે તૂટી ગયા। બગીચામાં મોર્નિંગ વોક માટે અંદાજે 2 ફૂટની પહોળાઈમાં બનાવવામાં આવેલા મોંઘા સિન્થેટિક ટ્રેકના ઠેર ઠેરથી પોપડા ઉખડી ગયા અને પેવર બ્લોક પણ જમીનમાંથી બહાર નીકળી ગયા। આ સાથે જ બગીચામાં બાળકોના રમવાના સાધનો પાસે હજુ પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। આ ગાર્ડનનું વર્ષ 2020માં ખાતમુહૂર્ત અને વર્ષ 2022માં ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। માત્ર 4 વર્ષના ટૂંકા ગાળામાં કરોડોના ખર્ચે બનેલો બગીચો વરસાદના સામાન્ય પાણીમાં ધોવાઈ જતા એએમસીના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરની નબળી કામગીરી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે।